अभी हम आए हुए हैं यहाँ के पहले उत्खनन जहाँ पर चल रहा है उस जगह पर। देखिए विशपुर से आते समय जो वडनगर में हम जाते हैं तभी यहाँ पर एक फाटक है, फाटक क्रॉस करेंगे तो यहाँ पर हाल ही में उत्खनन किया गया। देखिए उत्खनन में ये सब जो आपको दिख रहा है, देखिए एक विहार का स्ट्रक्चर है। विहार के अंदर का ये स्ट्रक्चर आप देख रहे हो। ये जो स्ट्रक्चर है या फिर ये उत्खनन है अभी अधूरा है, अभी जारी है। यहाँ पर आप इस उत्खनन में पाए जाने वाले पॉटरी स्पॉट देख सकते हो, आमतौर पर यहाँ से दिखाई दे रहे हैं। इसे प्राचीन काल में ये जो जगह है यह मालवा क्षेत्र में आती थी। इसे अनर्थपुर या स्कंदपुर या फिर चमत्कारपुर इन नामों से जाना जाता था। तो अभी हम ये पहला क्षेत्र आप देख लीजिए, यहाँ का पास ही में बहुत बड़ा रोड है। उस रोड के नीचे भी इसका जो हिस्सा है वो गया होगा और साथ ही साथ यहाँ पर भी कुछ इंडस्ट्री थी, उसके नीचे भी ये पूरा स्ट्रक्चर गया होगा। तो यहाँ पर वेनसंग जो चीनी यात्री थे उन्होंने इसका उल्लेख किया था। उन्होंने इसमें उल्लेख किया था कि यहाँ पर कुल 10 संगाराम या फिर 10 मठ है, अन्य विविध धर्मों के भी यहाँ पर मंदिर है। इस प्रकार का उल्लेख चीनी यात्री वेनसंग ने किया था। और यहाँ पर 1000 से भी अधिक प्राचीन काल में बौद्ध भिक्षु रहा करते थे, इस प्रकार का उल्लेख किया गया है। 7 जगह पर उत्खनन किया है, उसमें से यह पहली साइड देख लीजिए आप, यह हाल ही में सामने आई है। इसके बाद हम आगे चलेंगे और आगे कहाँ पर उत्खनन हुआ है उसकी जानकारी लेते हैं। गुजरात राज्यनी उत्तरी विસ્તારમાં આવેલ વડનગર ઐતિહાસિક દ્રષ્ટિએ રાજ્યની સૌથી પ્રાચીન નગરોમાંનું મહત્વપૂર્ણ નગર છે। પ્રાચીન સમયમાં ચમત્કારપુર, આનંદપુર, સ્કંદપુર નગર ઇત્યાદિ વિવિધ નામોથી જાણીતું આ નગર ગુજરાતના સાંસ્કૃતિક વિકાસ અને રાજનૈતિક ઇતિહાસના અભ્યાસીઓ માટે ખૂબ જ અગત્યની પુરાતત્વીય સામગ્રી ઉપલબ્ધ કરાવતો સમૃદ્ધ ભંડાર ધરાવે છે। પ્રાચીન ચીની યાત્રી અને બૌદ્ધ વિદ્વાન હ્યુએન સંગે લગભગ ઈસવીસન 641માં વડનગરની મુલાકાત લીધી હતી। તે સમયે આ નગર આનંદપુર, જેને ચીની ભાષામાં ઓ નાનતોપુલો તરીકે ઓળખાતું હતું। નગરનો કોઈ શાસક નહોતો, પરંતુ તે માલવા હેઠળ હતું। હ્યુએન સંઘની મુલાકાત સમયે અહીં સંમતીય સંપ્રદાયના 10 સંગારામ એટલે કે મઠ હતા, જેમાં આશરે 1000 ભિક્ષુઓ રહેતા હતા। ઉપરાંત સેંકડો દેવ મંદિરો પણ હતા, જેની મુલાકાત વિવિધ વિભાગોના સચિવો લેતા હતા। આમ તો લોકવાયકાઓ અને મધ્યકાળના પ્રબંધ ગ્રંથોના વિવરણથી વડનગરના ઇતિહાસ અંગે સ્થાનીય લોકો તથા ગુજરાતના પ્રબુદ્ધજન સુવિઘ્ન જ હતા જ। પણ પુરાતત્વીય સંશોધનની શરૂઆત ત્યારે થઈ જ્યારે 1952માં સૌ પ્રથમ અહીંથી ઈસવીસનની પ્રારંભિક શતાબ્દીઓના વિશેષ પ્રકારના ઘૂંટેલા લાલ વાસણો પ્રાપ્ત થયા। આ શોધના ફળરૂપે વર્ષ 1953માં મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયના પુરાતન વિભાગે વડનગર ખાતે ઉત્ખનનની કામગીરી કરી। આ વડનગર ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લાના વડનગર તાલુકામાં આવેલ મોટું નગર છે। વડનગરની ઉત્તરમાં તારંગા હિલ, અરવલ્લીના ડુંગરો છે। પૂર્વમાં સાબરમતી નદી 20 કિલોમીટરના અંતરે ઉત્તરથી દક્ષિણ તરફ વહે છે। પશ્ચિમ ઉત્તરમાં રૂપેણ નદી અને સરસ્વતી એમ 2 નદીઓ છે, જ્યારે પૂર્વમાં કપિલા નદી વહે છે। અમદાવાદથી 120 કિલોમીટર દૂર વડનગર આવેલું છે। બૌદ્ધ ધર્મ ગુજરાતમાં પસર્યો હતો તે કાળની લગભગ 2જી સદીની આસપાસની પ્રતિમાઓ, માનવ વસાહતોના અવશેષો, પ્રાચીન કિલ્લાઓ, દુર્ગમ ગુફાઓ વગેરેનો તેમણે અભ્યાસ કર્યો છે। તારંગામાં આ બધું પ્રત્યેક જોતા આશ્ચર્ય ઉપજે છે। એ સમયની નગર રચનાઓ ઊંચા પર્વત પર નવસર્જિત પથ્થરની દિવાલો,
અને તેના પણ ઈંટોથી ગોઠવણી કરીને બનાવેલ દુર્ગમ, પાણીના સ્ત્રોતની વ્યવસ્થા, જળ સંચયની અદ્ભુત પ્રણાલી, આ બધું પ્રથમ દ્રષ્ટિએ જ ખ્યાલ આવી જાય છે કે તારંગા ગિરિદુર્ગ આનંદપુર પર વસ્યું હશે. ચારે તરફ ફેલાયેલી દુર્ગમ ટેકરીઓ પણ વધારે પ્રકાશ પાડવામાં આવી રહ્યો છે. વર્તમાન વડનગર મૂળ 20 કિલોમીટર દૂર આવેલા તારંગા પર હોવાની વાત પુરાતન કાળના ઇતિહાસને આધાર આપે છે. ઉત્તર ગુજરાતમાં બૌદ્ધ સ્થળો શોધવા માટે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી દ્વારા સંશોધન કરવામાં આવી રહ્યું છે અને વિવિધ સ્થળોથી બૌદ્ધ ધર્મના અવશેષો પ્રાપ્ત થયા છે અને અમુક જગ્યાએ હજુ સંશોધન ચાલી રહ્યું છે. વડનગર શહેરમાં દક્ષિણ દિશામાં સ્થિત ઘાસકોલ દરવાજાની નજીક ખોદકામ કરવામાં આવ્યું હતું. તેનું ક્ષેત્રફળ 30 મીટર બાય 25 મીટર હતું, જેમાં પુરાતત્વીય અવશેષો મળ્યા છે. આ અવશેષો અનુસાર શહેરના આ ભાગમાં માણસનો નિયમિત વ્યાપાર લગભગ 3જી સદી ઈસવીસન પૂર્વે શરૂ થઈ ગયો હતો. ખોદકામથી એ પણ માલુમ પડે છે કે બૌદ્ધ ધમ્મ ભવન, મઠો અને સ્તૂપો લગભગ 1લી સદીમાં સ્થાપિત થયા હતા અને આ વ્યાપાર 7મી સદી સુધી ચાલ્યો હતો, જ્યારે તેના પછી આ જગ્યા ખાલી રહી. બસ નાની મોટી સંરચનાત્મક પ્રવૃત્તિઓ થતી રહી. આમ બૌદ્ધ મઠોના ખંડેર 1લી સદીથી લઈને 7મી સદીની વચ્ચેના મળ્યા છે. વડનગરમાં ઉત્ખનન સમયે પ્રાપ્ત થયેલ બૌદ્ધ અવશેષો, એમાં બોધિસત્વની પ્રતિમા. વડનગરમાં વિક્રમ સંવત 2048 ઈસવીસન 1992માં ચોમાસામાં ખેતીના હળ ચલાવવાની પ્રવૃત્તિમાં શ્રી બાબુભાઈ પટેલને લાલ પથ્થરની એક પ્રતિમા મળી. આ એક બોધિસત્વની પ્રતિમા હતી. આ પ્રતિમા ઈસવીસનની 2જી કે 3જી સદીની છે. પાલી સાહિત્યમાં બોધિ શબ્દનો વ્યાપક પ્રયોગ કરવામાં આવ્યો છે. આ શબ્દનો ઉપયોગ બુદ્ધ દ્વારા પ્રાપ્ત વિશિષ્ટ જ્ઞાન કે પરમ જ્ઞાનના અર્થમાં થયો છે. પાલી શબ્દકોશમાં જણાવ્યા પ્રમાણે બોધિનો અર્થ સર્વજ્ઞાતા છે. બોધિસત્વ એ બોધિ અને સત્યના યોગથી બનેલો શબ્દ છે. સિદ્ધાર્થ ગૌતમે બુદ્ધની અવસ્થા પ્રાપ્ત કરી તે પહેલાંની અવસ્થા માટે પણ બોધિ શબ્દનો ઉપયોગ થાય છે. આમ બીજા પણ અર્થ પાલી સાહિત્યમાં જોવા મળે છે. આ પ્રતિમામાં બોધિસત્વ પ્રતિમામાં બેઠેલા છે, જેમાં માથા ઉપર શિખા એટલે કે ગૂંચવાડા વળેલા વાળ, જે આપણે સામાન્ય રીતે મૂર્તિઓમાં જોઈએ છીએ. મુખનો દાઢીવાળો ભાગ ખંડિત થયેલો છે. જમણો હાથ ઉપદેશ મુદ્રામાં છે, એ પણ ખંડિત થયેલો છે. ડાબો હાથ પદ્માસન વાળેલી પલાઠી પર છે. જમણો હાથ કોણી સુધીનો ખંડિત થયેલો છે. તેમનું ઉપવસ્ત્ર સ્પષ્ટ કોતરેલું દેખાય છે. બંને પગના તળિયે ધર્મચક્ર અને કમળ કોતરેલા છે. બોધિસત્વ સિંહાસન પર બેઠેલા છે. તેમના સિંહાસન નીચે 2 સિંહ બેઠેલા છે. બોધિસત્વના માથા ઉપર પ્રભામંડલમાં અનુચર ઊભેલા છે. ડાબી બાજુમાં બેઠેલા સિંહનો ભાગ થોડો ખંડિત થયો છે. સમતીર્થ ભિક્ષુઓએ આ બોધિસત્વની પ્રતિમાને ચૈત્યમાં સ્થાપિત કરવી હતી. પ્રતિમાની બેઠક પર બ્રાહ્મી લિપિમાં લખ્યું છે કે આચાર્ય મહાશંખ શ્રી આહણ જેવું લખાણ છે. પ્રતિમા જયપુરના લાલ પથ્થરની બનેલી છે. આ મળેલી પ્રતિમા પર ચૂનો ચડાવેલ હતો, તેથી તેના પરનું લખાણ અસ્પષ્ટ હતું. બીજા તબક્કામાં ઉત્ખનનમાં બૌદ્ધ વિહાર મળ્યું. વડનગરમાં ઘાસકોલ દરવાજા વિસ્તારની પુરાતત્વ સાઇટ પર બીજા તબક્કામાં 8 મીટર ઊંડા ઉત્ખનનમાં બૌદ્ધ કાળથી સોલંકી કાળ સુધીના અવશેષો મળી આવ્યા છે. આ સાઇટનું બાંધકામ કયા પ્રકારનું છે તે અંગે પુરાતત્વના નિષ્ણાંતો સઘન ચર્ચા અને મુલાકાત બાદ એ નિર્ણય ઉપર આવ્યા કે આ બાંધકામ
બૌદ્ધ વિહારનું છે. જાપાનના નિષ્ણાત પ્રોફેસરની સાઇટની મુલાકાત લઈને આ સ્થાપત્ય બૌદ્ધ વિહાર હોવાનો મત આપ્યો છે. આ અંગેની અહેવાલ પુરાતન વિભાગે તૈયાર કર્યા છે. સ્થાપત્યના પાલન, એલિવેશન તથા તેમાંથી મળેલા પુરાવેશોના અભ્યાસથી એ નિર્ણય પર આવ્યા છે કે આ સ્થાપત્ય બૌદ્ધ વિહાર છે. લગભગ 6 ફૂટની પીઠિકા પર આ વિહારનું નિર્માણ થયું છે. વિહારમાં પ્રવેશ માટે ઉત્તર દિશા તરફથી સોપાન શ્રેણીની વ્યવસ્થા હતી. વિહારની અંદરના ભાગમાં 23 ફૂટનું ખુલ્લું ચોરસ ચોગાન છે. તેની આજુબાજુમાં 12 બૌદ્ધ ભિક્ષુઓને રહેવાના કક્ષ. 55 ચોરસ ફૂટના આ વિહાર સ્થળેથી બૌદ્ધ ધર્મને લગતા અનેક પુરાવશેષો પ્રાપ્ત થયા છે. પુરાતન નિયામક શ્રી Y.S. સાવતના જણાવ્યા અનુસાર આ બૌદ્ધ વિહાર 1.5 થી 1.25 ફૂટ લાંબી ઈંટોનો બનેલો હતો. આ બૌદ્ધ વિહારનું બાંધકામ શામળાજી પાસેના દેવની મોરીના વિહાર જેવું જ બાંધકામ છે. દેવની મોરીના વિહારમાં 29 કક્ષ હતા. વચ્ચે ચોરસ ચોગાન તથા ઉત્તર દિશામાં દરવાજો હતો. આ વિહારમાંથી ભગવાન બુદ્ધના પદ્મ ચિહ્નને દર્શાવતું મુદ્રાંકન, પકવેલી માટીનું ભગવાન બુદ્ધનું મસ્તિષ્ક, બૌદ્ધ ભિક્ષુઓ દ્વારા ઉપયોગમાં લેવાનું મુદ્ભાંડ અને જૈન પુરાતત્વવિદોને ઉત્તરી શ્યામ વર્ણના ઓપયુક્ત પાત્ર પણ મળ્યું છે. વડનગર કિલ્લાની અંદર બૌદ્ધ મઠની શોધ હાલના સંશોધન કાર્યની સૌથી મહત્વની ઉપલબ્ધિ માનવામાં આવે છે. મળતી માહિતી પ્રમાણે પિઠોરી નજીક ઉત્ખનન દરમિયાન મળેલા બૌદ્ધ મઠ ઉપર ₹2.5 કરોડના ખર્ચે મ્યુઝિયમ બનાવવામાં આવશે. 120 ફૂટની દિવાલ પર પથ્થરો ગોઠવીને અર્વાચીન સંસ્કૃતિનો ઐતિહાસિક ઓપ આપવામાં આવશે. પ્રવાસીઓને સચિત્ર માહિતી મળી શકે તે માટે તેનું આયોજન પ્રવાસન અને પુરાતત્વ વિભાગ દ્વારા હાથ ધરાયું છે. ચીની યાત્રીએ 10 બૌદ્ધ વિહારો હોવાનું નોંધ્યું હતું. વડનગરનો આ પ્રથમ વિહાર ઉત્ખનન બાદ મળ્યો છે. બાકીના 9 વિહારો આ નગરમાં જ દટાયેલા પડ્યા છે. તેને પણ શોધી કાઢવાનું આયોજન પુરાતત્વ વિભાગે કરવાનું હજુ બાકી છે. આનંદપુર પ્રથમ સદીમાં નિર્માણ થયું હતું તેવું આ વિહારની શોધ થયા પછી નિશ્ચિત થાય છે. આ આનંદપુર મૈત્રક કાળમાં ધમ્મનગર કે બુદ્ધનગર હશે એ ઇતિહાસમાંથી જાણવા મળે છે. જી દોસ્તો, આ જે માહિતી મેં આપની સમક્ષ જે રજૂ કરી એ માહિતી અતુલ્ય વારસો નામનું એક સામાયિક છે, જેના પ્રકાશક હિસ્ટોરિકલ એન્ડ કલ્ચર રિસર્ચ સેન્ટર HCRC અમદાવાદ એ છે, જેમાં વડનગર વિશે અને જેટલા પણ તારંગા ને એ બધું મહેસાણા જિલ્લામાં જેટલા પણ છે એ બધી માહિતી આપેલી છે, જેમાંથી મેં તમારી સમક્ષ માહિતી રજૂ કરી છે. જેમાં વડનગરનો પુરાતત્વીય ઇતિહાસ પાના નંબર 16 પર Y.S. સાવત સરે માહિતી આપી છે એ, અને બૌદ્ધકાલીન અવશેષો પાના નંબર 21 જેમાં આકાંક્ષા ચૌધરીજીએ માહિતી આપી છે એ માહિતી મેં આપની સમક્ષ રજૂ કરી છે. મિત્રો, તો આપણે એ સામાયિક તમે પ્રાપ્ત કરીને એમાંથી સંપૂર્ણ ડિટેલમાં માહિતી મેળવી શકો છો. જી મિત્રો, આ હતી આપણા ગુજરાતના ઐતિહાસિક નગરી વડનગરની માહિતી. આવી જ રીતે હું સચોટ અને પ્રમાણસર સાચી માહિતી આપણા લોકો સુધી, આપણા ભારતવાસીઓ સુધી, આપણા ગુજરાતીઓ સુધી પહોંચાડવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. અને મારી એક વિનંતી છે કે બને એટલું શેર કરજો કે જેથી દરેક વ્યક્તિને આપણો ઇતિહાસ, આપણી સાચી, આપણે કોના વારસદાર છીએ એ ખબર પડે. ડૉક્ટર B.R. આંબેડકર સાહેબ, બાબા સાહેબે એમ જ આપણને બૌદ્ધ ધર્મ નહીં આપ્યો હોય, એ બાજુ આપણને માર્ગ નહીં ચીધ્યો હોય, એટલા જ્ઞાની હતા. તો આપણે એ બાજુ કઈ રીતે જવું, કેમ જવું, શું શું આપણો વારસો હતો, આપણે કઈ રીતે જાણીએ એ બાબતે આપણે જાણવાનું કોશિશ કરીએ અને એ દિશામાં જઈએ અને આપણો સમાજ, આપણો દેશ આ અંધશ્રદ્ધામાંથી બહાર આવે અને સાચી દિશામાં જાય અને દુઃખમાંથી મુક્ત થાય. મેં અત્યાર સુધી જેટલી પણ ગુફાઓ, જેટલી પણ જગ્યાએ ત્યાં શૂન્યાગાર છે, ધ્યાન કક્ષ બનાવેલા છે ડુંગર કોતરીને.
અને આપણને એ હમણાં ખબર પડે છે તો બહુ દુઃખની બાબત છે. અને આપણે કોઈ પણ ધર્મને નીચો બતાવો કે એનું અપમાન કરવું, કોઈની લાગણી દુભાવી, એના કરતાં આપણે આવું કંઈક કાર્ય કરીએ કે આપણું ખરેખર સાચું શું છે એનું પ્રમાણસર મૂકીએ તો લોકો જાણશે, જિજ્ઞાસા જાગશે ને જાણતા થશે. તો મારી વિનંતી છે